ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 5મો, ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. સાંસ્કૃતિક વારસાને લગતા આપણે જે 4 પાઠ ભણ્યા તેમાં પહેલો પાઠ જોયો આપણે ભારતનો વારસો, જેમાં પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો છે. ભારતમાં આવેલી જુદી જુદી પ્રજાઓ વિશેની માહિતી છે તે આપણે મેળવી, જેમાં અલગ અલગ પ્રજાઓ છે. સંસ્કૃતિ એટલે શું? સૌથી પહેલાં તો આપણે જોયું સાંસ્કૃતિક વારસો સમજતા પહેલાં કે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરા, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. ત્યાર પછી સંસ્કૃતિના 2 પ્રકારો જોયા, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક. પ્રાકૃતિક પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો, અને સાંસ્કૃતિક વારસો એટલે માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, આવડત, કલા, કૌશલ્ય દ્વારા જે કાંઈ મેળવ્યું કે સર્જ્યું છે તેનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં કરવામાં આવે છે. પ્રાકૃતિક વારસાની અંદર આપણે ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન, વન્યજીવન વિશે વાત કરી. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતના મેળાઓ, ભારત ભૂમિ અને તેના લોકો, તેમાં ભારતની ભૂમિ પર આવેલ જુદી જુદી પ્રજાઓ, નેગ્રીટો, ઓસ્ટ્રેલોઇડ, દ્રવિડો, અન્ય પ્રજાઓમાં મોગોલોઇડ, આર્મેનોઇડ, અલ્પાઇન, ડિનારિક, અને છેલ્લે સૌથી વિકસિત પ્રજા જે આવી તે આર્યો. બીજા પાઠની અંદર આપણે હસ્ત અને લલિત કલા. હસ્તકલા એટલે હાથ વડે જે કંઈ ચીજ વસ્તુઓ બનાવવામાં આવે અને જેનું ઉત્પાદન થાય છે તેવી કલાનો સમાવેશ હસ્તકલા, જેમાં આપણે માટીકામ કલા, ભરત ગૂંથણ, હાથ વણાટ, ચર્મ ઉદ્યોગ, હીરા મોતી અને મીના કારીગરી, જરીકામ, ધાતુકામ, કાષ્ઠકલા, જળતરકામ, ચિત્રકલા. લલિત કલાની અંદર સંગીત કલા, નૃત્ય કલા અને નાટ્ય કલાનો પરિચય છે તે મેળવ્યો. ત્યાર પછી આપણે શિલ્પ અને સ્થાપત્યની અંદર મૂર્તિઓ જુદી જુદી, પ્રાચીન ભારતનું નગર આયોજન, કેવા પ્રકારના નગરો હતા, જેમાં મોહેંજો-દડો, હડપ્પા, ધોળાવીરા, આ બધા જ નગરો છે તેના વિશેની માહિતી છે તે પ્રાપ્ત કરી. અને સ્થાપત્ય કલાની અંદર સાથે સાથે આપણે સ્તંભાલેખો, શિલાલેખો, દ્રવિડ શૈલી, ગુજરાતની ગુફાઓ, મંદિર સ્થાપત્ય, ગોપુરમ, દેરાસરો, મસ્જિદ સ્થાપત્ય, ગુજરાતની સ્થાપત્ય કલા તેના વિશેની વાત કરી. સાહિત્યિક વારસો, જુદી જુદી ભાષાઓમાં જે કંઈ પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન સમયગાળા સુધી સાહિત્યની રચના થઈ હતી, તો આ બધા ક્ષેત્ર, સંસ્કૃતિના આ દરેક ક્ષેત્રમાં જેમ ભારત આગળ પડતું સ્થાન ધરાવતું હતું. ત્યાર પછી આપણે જોયું તો જુદી જુદી વિદ્યાપીઠોનો પરિચય મેળવ્યો, જેમાં નાલંદા, તક્ષશિલા, વારાણસી, વલ્લભી, આ દરેક વિદ્યાપીઠો. તો સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, આ બધા જ ક્ષેત્રમાં જેમ ભારત આગળ પડતું સ્થાન ધરાવતું હતું, તેવી જ રીતે તે સમયે ભારત દેશ છે તે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ ખૂબ જ આગવું સ્થાન છે તે ધરાવતું હતું. અને વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે ભારતનો ત્યારના સમયમાં પણ અદ્વિતીય વિકાસ છે તે થયેલો હતો. અને વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો છે તે ભારતનો અદ્વિતીય વારસો છે. તો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે જે સંશોધનો થયા તેમણે વિશ્વના દેશોને નજીક લાવી દીધા છે. કે આજે આપણે અહીં બેઠા બેઠા અમેરિકામાં બેઠેલી કોઈ પણ વ્યક્તિની સાથે વાત કરવી છે તો તરત જ કરી શકશું. તેના એક્સપ્રેશન જોવા છે, હાવભાવ જોવા છે, તે પણ આપણે જોઈ શકશું. તેની સાથે ચર્ચા વિચારણા કરવી છે તો વિડીયો કોન્ફરન્સમાં આપણે વાત કરીને તેને જોઈ શકીએ છીએ. તો આ બધું શેના લીધે થયું છે? તો વિજ્ઞાન અને ટેકનોલોજીના લીધે એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રની નજીક આવી ગયો છે. આ ઉપરાંત આપણા નજીકના સગા સંબંધીઓ કે ભારતની અંદર જ કોઈ પણ બીજી જગ્યાએ વસવાટ કરતા લોકોના પણ નજીક છે તે આપણે આવ્યા છીએ. તે બધું શાના કારણે શક્ય બન્યું છે? તો વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે. એક સ્થળેથી બીજા સ્થળે પ્રાચીન સમયમાં જ્યારે મનુષ્યને જવું હતું ત્યારે તે શું કરતો હતો? તો એક સ્થળેથી બીજા સ્થળે કાં તો પ્રાણીઓનો સહારો લઈને, એટલે કે હાથી, ઘોડા, ઊંટ વગેરે દ્વારા જતો હતો, અથવા તો ચાલીને જતો હતો. તો તે ખૂબ જ મોટો કે લાંબો સમયગાળો છે તે લાગતો હતો. પરંતુ અત્યારે આપણને ઈચ્છા થાય કે મારે દુનિયાના કોઈ પણ ખૂણામાં બેઠેલી વ્યક્તિની સાથે વાત કરવી છે તો તમે તરત જ તેની સાથે જોડાઈ શકો છો. અને આ બધું શેને આભારી છે? વિજ્ઞાન અને ટેકનોલોજીને આભારી છે.
કારણ કે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ભારતમાં જે વિકાસ થયો છે, તો વિજ્ઞાન અને ટેકનોલોજીના લીધે આપણે એક દેશ બીજા દેશ વચ્ચેનો આંતરવ્યવહાર છે તે સરળ બન્યો છે. વિશ્વના તમામ દેશો વચ્ચે સહયોગ વધ્યો છે, કે વિશ્વના એક દેશને બીજા દેશની વચ્ચેનો સહયોગ, એકબીજાનો સહયોગ છે તેમાં વધારો થયો છે. સહયોગ વધ્યો છે, નવો અભિગમ ઉદ્ભવ્યો છે, રાષ્ટ્રો વિશ્વ શાંતિ અને સહ અસ્તિત્વ તરફ અભિમુખ થયા છે, કે દરેક રાષ્ટ્રો છે તે વિશ્વ શાંતિ અને સહ અસ્તિત્વ, એકબીજાનું અસ્તિત્વ જાળવી રાખે તેના માટે અભિમુખ થયા છે. વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્વ દર્શાવો તેવો પ્રકારનો પ્રશ્ન તમને પૂછાય તો વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન. કોઈ પણ વિષયનું જ્યારે તમારી પાસે જ્ઞાન હોય તે વિજ્ઞાન છે, બરાબર છે. કોઈ પણ વિષયનું વ્યવસ્થિત જ્ઞાન હોવું તે વિજ્ઞાન છે. અને ટેકનોલોજી એટલે તેની વ્યવહારુ ઉપયોગિતા. દાખલા તરીકે સામાજિક વિજ્ઞાનને તમને બધી જ ખબર છે, બરાબર છે, તેનું વ્યવસ્થિત પૂરેપૂરું તમારી પાસે જ્ઞાન જ છે. પણ ટેકનોલોજી ક્યારે કહેવાશે? તો કે સામાજિક વિજ્ઞાનને તમે વ્યવહારમાં જ્યારે ઉપયોગમાં લ્યો, કે અહીં આપણે સાંસ્કૃતિક વારસાના સ્થળો ભણીએ અને એ સ્થળે તમે જ્યારે જાઓ અને તેની તુલના કરો તો એ શું થયું? એની વ્યવહાર ઉપયોગિતા થઈ. કોમ્પ્યુટર વિશે તમે બધું જ જાણો છો કે કોમ્પ્યુટર દ્વારા આ કામ થઈ શકે, પરંતુ એ કોમ્પ્યુટરને જ્યારે તમે વ્યવહારમાં ઉપયોગમાં લ્યો, કે તમારે જ્યારે એવા કાર્ય કરવાની જરૂર પડે ત્યારે તમે કોમ્પ્યુટરનો ઉપયોગ કરો તો એ શું થયું? તેનું વ્યવહારુ ઉપયોગિતા થઈ. એટલે કે વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યવહારુ ઉપયોગિતા. એટલે તમારી પાસે જે જ્ઞાન રહેલું છે, યોગ્ય સમયે તમારી જરૂરિયાતના સમયે જ્યારે એ જ્ઞાન ઉપયોગમાં આવે તે શું છે? ટેકનોલોજી છે. વિજ્ઞાન અને ટેકનોલોજી બંને શબ્દ ભિન્ન હોવા છતાં જોડાઈ ગયેલા છે, કે વિજ્ઞાન અને ટેકનોલોજી બે શબ્દ અલગ અલગ છે, બરાબર છે, છતાં પણ એકબીજાની સાથે જોડાયેલા છે. કારણ કે આપણી પાસે જે જ્ઞાન છે તેનો વ્યવહારમાં આપણે ઉપયોગમાં લેવાના જ છીએ, અને તે વ્યવહારમાં ઉપયોગ લઈએ એટલે શું થઈ ગયું? એટલે તે છે તે ટેકનોલોજી ગણી શકાય છે. દેશ વચ્ચેના આંતરવ્યવહારને સરળ બનાવ્યો છે. તેણે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે સહકાર વધાર્યો છે અને નવો અભિગમ પેદા કર્યો છે. વિશ્વના રાષ્ટ્રો વિશ્વ શાંતિ અને સહ અસ્તિત્વ પ્રત્યે અભિમુખ થયા છે. શેના કારણે? વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે. આ સિવાય પણ પ્રાચીન ભારતના વિજ્ઞાનના ક્ષેત્રે વારસો, કે પ્રાચીન ભારતે વિજ્ઞાનના દરેક ક્ષેત્રની અંદર પોતાનો ખૂબ જ અમૂલ્ય વારસો છે તે વિશ્વને, ભારતને તો આપ્યો જ છે, પરંતુ સમગ્ર વિશ્વને પોતે એક અમૂલ્ય વારસો છે તે આપેલો છે. તો આપણા પ્રાચીન ભારતના મહાન ઋષિઓએ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે અમૂલ્ય વારસો વિશ્વને આપ્યો છે. ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, વૈદક વિદ્યા બધાના શબ્દશઃ આપણે છે એ સમજૂતી મેળવશું. શૈલ્ય ચિકિત્સા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર જેવા વિજ્ઞાનના અનેક ક્ષેત્રમાં આપણા ઋષિ મુનિઓએ મહત્વનો ફાળો આપ્યો છે, જે આપણા માટે ગૌરવની વાત ગણી શકાય. ભારતે માત્ર સાહિત્ય, કલા, ધર્મ, શિક્ષણ અને તત્વચિંતન જેવા ક્ષેત્રમાં જ ફાળો નથી આપ્યો, પરંતુ વિજ્ઞાનના, ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ પોતાનો સિંહ ફાળો આપ્યો છે. અર્વાચીન યુગના સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ પણ ધરાવે છે. પાશ્ચાત્ય દેશોની મોટાભાગની વૈજ્ઞાનિક ટેકનિકલ શોધમાં એક યા બીજી રીતે પ્રાચીન ભારતના વિજ્ઞાનનું મહત્વ સમાયેલું છે. કે પ્રાચીન ભારત, આપણા ઋષિ મુનિઓ છે તે માત્ર ધ્યાન ધરતા હતા અને ઈશ્વરની ભક્તિ જ કરતા હતા, કે કલા કૌશલ્યનો જ વિકાસ કરેલો છે એવું નથી. મિત્રો, ત્યારના સમયમાં પણ ભારતે જુદા જુદા વિજ્ઞાન અને ટેકનોલોજીના દરેક ક્ષેત્રમાં, આ પાઠની અંદર તમે ભણશો ને તમને ખૂબ જ મજા આવશે અને આપણને આપણા દેશ માટે ગૌરવની લાગણી થાય તે માહિતી આમાં આપેલી છે કે પ્રાચીન ભારતે આ દરેક ક્ષેત્રની અંદર વિશ્વને અમૂલ્ય વારસો આપેલો છે, કે નવા સંશોધનો જે થયેલા છે તેનું મૂળ તો ભારતમાં જ રહેલું છે.
કે ભારતે જ આ બધી નવી નવી શોધખોળો કરેલી છે. પ્રાચીન ભારતે ધાતુ વિદ્યા, જુદી જુદી ધાતુ વિદ્યા, જો મિત્રો પથ્થરમાંથી મૂર્તિઓ બનાવીને તે ઘણું સરળ કાર્ય કહી શકાય, કારણ કે તેમાં તો છીણી અને હથોડી વડે કારીગર પોતે કુશળતાથી મૂર્તિ બનાવી શકે, પરંતુ ધાતુમાંથી જ્યારે મૂર્તિ બનાવવી હોય તો તે ધાતુને ઓગાળવી પડે. તે ધાતુને ઓગાળ્યા પછી ચોક્કસ બીબામાં ઢાળીને તેને આકાર આપવામાં આવે છે, જે અત્યંત માહિતી, અનુભવ અને ટેકનોલોજી માંગી લેતું જ્ઞાન છે. રસાયણ વિદ્યા, જુદા જુદા રસાયણોનો ઉપયોગ કરીને કયા રસાયણમાંથી કઈ વસ્તુ બનાવી શકાય તેના વિશેનું જ્ઞાન. ગણિત શાસ્ત્રથી તમે બધા જ ગણિત ભણો છો એટલે પરિચિત છો. ખગોળશાસ્ત્ર, તે પણ તમે વિજ્ઞાનની અંદર ભણો છો કે પૃથ્વી ગ્રહ સિવાય અન્ય ગ્રહો વિશે, કયા ગ્રહો અવકાશમાં કેવી રીતે ગતિ કરે છે તેનું જ્ઞાન જુદા જુદા ઋષિ મુનિઓને ત્યારના સમયમાં પણ હતું. તે લોકોની પાસે કેમેરા નહોતા, વિમાન નહોતા, છતાં પણ તે લોકો છે તે ખગોળશાસ્ત્રનું જ્ઞાન ધરાવતા હતા. વૈદક શાસ્ત્ર, અત્યારે જે આપણે દવાઓ લઈએ છીએ એલોપેથિક, તેની જગ્યાએ ત્યારના સમયમાં જુદી જુદી ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવતો હતો, કારણ કે ત્યારના સમયે તો એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે પણ યંત્રોની પ્રાણીઓનો ઉપયોગ થતો હતો. તો તે પ્રાણીઓ પણ સજીવ હતા એટલે એ પણ બીમાર પડે, તો તે પ્રાણીઓને કેવી રીતે સાજા કરવા તે માટેનું વૈદક શાસ્ત્ર વિકાસ થયેલું હતું. તેનો પરિચય પણ આ પાઠની અંદર આપણે ભણવાના છીએ. શૈલ્ય ચિકિત્સા, ત્યારના સમયે પણ ઓપરેશન કરવામાં આવતા હતા. જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર તેના વિશે પણ આ પાઠની અંદર આપણે ભણવાના છીએ. વાસ્તુશાસ્ત્ર, મકાનો કેવી રીતે બનાવવા, ભૌતિક શાસ્ત્ર, ફિઝિક્સ તમે જે ભણો છો તે વગેરે વિજ્ઞાનોમાં પ્રાચીન ભારતે નોંધપાત્ર પ્રગતિ સાધીને વિશ્વને તેનો અમૂલ્ય વારસો આપ્યો છે. ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે સિંહ ફાળો આપેલો છે. અર્વાચીન યુગના સંશોધનો દ્વારા તે સિદ્ધ થયું છે કે ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે જ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ ધરાવે છે. આધ્યાત્મિક એટલે કે ધાર્મિક વિચારધારાની સાથે સાથે જ ભારત દેશ છે તે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ ધરાવે છે. માત્ર ધર્મમાં રચ્યો પચ્યો રહેનારો દેશ નથી. ભારત છે તે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ ખૂબ જ આગળ પડતું સ્થાન ધરાવે છે. આજના પાશ્ચાત્ય દેશોએ વૈજ્ઞાનિક ટેકનોલોજીના ક્ષેત્રે મેળવેલી લગભગ બધી જ સિદ્ધિઓના પ્રાચીન ભારતના વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતોનો ઉપયોગ થયેલો જોવા મળે છે. કે અત્યારે જે કંઈ નવી ટેકનોલોજી અસ્તિત્વ ધરાવે છે તે બધી જ ટેકનોલોજીનું મૂળ પ્રાચીન ભારતના વિજ્ઞાનના જે પાયાના સિદ્ધાંતો સ્થાપિત કરેલા હતા ઋષિમુનિઓ દ્વારા, તેમાં છે તે આ બધા જ સિદ્ધાંતો જોવા મળે છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે પોતાનો નોંધપાત્ર ફાળો આપ્યો છે. કે આ પરથી એવું સ્પષ્ટ થાય છે કે પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે પોતાનો નોંધપાત્ર ફાળો છે તે આપેલો છે. પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન જણાવો, આપણો મુદ્દો છે અહીં પ્રાચીન ભારતની ધાતુ વિદ્યા, બરાબર છે. તો ધાતુ વિદ્યા, પ્રાચીન કાળથી જ ભારતના લોકો ધાતુઓનો પોતાના વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરે છે. પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી. એના ઉદાહરણ સ્વરૂપે સિંધુકાલીન સંસ્કૃતિમાંથી મળી આવેલી નર્તકીની પ્રતિમા, નર્તકીની પ્રતિમા એટલે નૃત્ય કરતી સ્ત્રીની પ્રતિમા, સિંધુ હડપ્પીય સંસ્કૃતિના અવશેષો, જે સિંધુ ખીણની સંસ્કૃતિ, કારણ કે સિંધુ નદીના કિનારે આ સંસ્કૃતિ વિકસી અને પાંગરી હતી, એટલા માટે આ સંસ્કૃતિને સિંધુ ખીણની સંસ્કૃતિ કહેવામાં આવે છે. સિંધુ ખીણની સંસ્કૃતિના જે અવશેષો પ્રાપ્ત થયેલા છે, આ પ્રાપ્ત થયેલા અવશેષોની અંદર નર્તકીની પ્રતિમા મળી આવેલી છે. એટલે નૃત્ય કરતી મુદ્રામાં સ્ત્રીની પ્રતિમા છે તે ધાતુની પ્રાપ્ત થયેલી છે. એટલે કે નર્તકીની મૂર્તિ, નર્તકીની પ્રતિમા, તક્ષશિલામાંથી પ્રાપ્ત થયેલી કુષાણ રાજવીના સમયની બુદ્ધની પ્રતિમાઓ. તક્ષશિલા વિદ્યાપીઠ વિશે આપણે ભણી ગયા આની પહેલાના પાઠમાં. તો તક્ષશિલા વિદ્યાપીઠમાંથી બુદ્ધની
અનેક પ્રતિમાઓ મૂર્તિઓ છે તે ધાતુમાંથી બનેલી છે તે પ્રાપ્ત થઈ છે. ચોલ રાજવીના સમયમાં તૈયાર થયેલા ધાતુ શિલ્પો, ચોલ રાજવીઓના સમયગાળા દરમિયાન પણ તૈયાર થયેલા ધાતુ શિલ્પો, ચેન્નઈના સંગ્રહાલયમાં સચવાયેલું આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું નૃત્યકલાના ઉત્કૃષ્ટ નમૂનારૂપ મહાદેવ નટરાજનું શિલ્પ, મહાદેવ નટરાજનું શિલ્પ જે બાજુમાં દર્શાવેલું છે તમને અહીં ફોટામાં, બરાબર છે, તે મહાદેવ નટરાજ છે તેનું શિલ્પ છે. આ શિલ્પ વિશે વાત કરીએ તો નાદંત નૃત્ય કલાનો તે શ્રેષ્ઠ નમૂનો ગણવામાં આવે છે અને ભગવાન શિવ પોતે સ્વર્ગમાંથી પૃથ્વીના લોકોને નૃત્ય શીખવાડવા માટે આવેલા હતા તેવી માન્યતા પણ છે આની સાથે. અને નૃત્યના દરેક આરાધકો છે તે આ નટરાજની મૂર્તિની પૂજા કરે છે. ચેન્નઈના સંગ્રહાલયમાં સચવાયેલું આ શિલ્પ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. આના વિશે એમસીક્યુ પૂછાઈ શકે કે ચેન્નઈના સંગ્રહાલયમાં કયું જગવિખ્યાત શિલ્પ છે તે સાચવવામાં આવેલું છે, તો નટરાજનું શિલ્પ અથવા તો નટરાજનો શિલ્પ કઈ જગ્યાએ સાચવવામાં આવેલો છે, ધાતુ વિદ્યાનો શ્રેષ્ઠ નમૂનો કયો છે, તો તેનો જવાબ પણ આવી શકે નટરાજનું શિલ્પ. ધનુર્ધારી રામનું શિલ્પ, હાથમાં ધનુષ્ય હોય તે પ્રકારનું રામનું શિલ્પ, દેવદેવીઓ, પશુ પક્ષી તથા સોપારી કાપવાની સૂડીઓ, જુદા જુદા દેવદેવીઓ, પશુ પક્ષીની આકૃતિ, સોપારી કાપવાની સૂડીઓ વગેરે ગણાવી શકાય. આ ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા 10મી અને 11મી સદીથી વિકસી છે. કે જુદા જુદા પ્રકારના આવા ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા છે તે ભારતની અંદર 10મી અને 11મી સદીથી આ પરંપરાનો વિકાસ થયેલો છે. મુદ્દાસર આપણે જવાબ જોઈએ તો પ્રાચીન ભારતની સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષોમાંથી કાંસાની નર્તકીની પ્રતિમા મળી આવેલી છે. નર્તકી એટલે નૃત્ય કરતી સ્ત્રીની પ્રતિમા મળી છે. કુષાણ વંશના રાજાઓના સમયમાં ભગવાન બુદ્ધની પ્રતિમાઓ તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ છે. તક્ષશિલા પ્રાચીન ભારતની વિદ્યાપીઠ છે. ભરતના પુત્ર તક્ષ પરથી આ વિદ્યાપીઠનું નામ તક્ષશિલા રાખવામાં આવેલું છે તેમ પણ માનવામાં આવે છે. ત્યાંથી ભગવાન બુદ્ધની જુદી જુદી પ્રતિમાઓ છે તે પ્રાપ્ત થઈ છે. દક્ષિણ ભારતના ચોલ રાજાઓના સમય દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં ધાતુ શિલ્પો તૈયાર થયા. દક્ષિણ ભારતમાં ચોલ રાજવીઓ જે સમયગાળા દરમિયાન શાસન કરતા હતા તે સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં છે તે ધાતુ શિલ્પો મળી આવેલા છે. ચેન્નઈના તમિલનાડુના આ સમયમાં તૈયાર થયેલું મહારાજ નટરાજ એટલે કે શિવનું જગવિખ્યાત શિલ્પ ધાતુ વિદ્યાનો શ્રેષ્ઠ નમૂનો છે. આ શિલ્પ ચેન્નઈના તમિલનાડુના સંગ્રહાલયમાં સંગ્રહિત છે. ચેન્નઈ તમિલનાડુના સંગ્રહાલયમાં ધનુર્ધારી રામની ધાતુ પ્રતિમા પણ સંગ્રહિત છે. ધાતુઓમાંથી બનાવેલા કલાત્મક દેવદેવીઓ, પશુ પંખીઓ અને હિંચકાની સાંકળો, સોપારી કાપવાની વિવિધ પ્રકારની સૂડી, કલાત્મક દેવીઓ વગેરે ધાતુ વિદ્યાના મહત્વના ઉદાહરણો ગણી શકાય. કે પ્રાચીન ભારત છે તે ધાતુને ઓગાળીને આ રીતે તેને ચોક્કસ આકાર આપવાની કલા છે તેમાં નિપુણ હતું. ત્યાર પછી છે રસાયણ વિદ્યા. પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો તે પ્રકારનો તમારો પ્રશ્ન પૂછાઈ શકે એટલે અહીં એ પ્રકારે જ મૂકેલું છે. તો આપણે જોઈએ તો રસાયણ વિદ્યા એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે, પ્રયોગની સાથે સંકળાયેલું વિજ્ઞાન છે. આ વિદ્યામાં વિવિધ ખનિજો, જો કઈ કઈ વસ્તુમાંથી રસાયણ બનાવવામાં આવે છે, બરાબર છે, તો જુદા જુદા પ્રકારની ખનિજો છે તેનો ઉપયોગ કરવામાં આવતો. છોડ, હા, વૃક્ષો છે, છોડ છે, તેના પાનમાંથી, વૃક્ષના રસમાંથી, છાલમાંથી રસ કાઢીને જુદા જુદા રસાયણો બનતા હતા. કૃષિ માટેના બીજ, વિવિધ ધાતુનું નિર્માણ કે તેમાં પરિવર્તન તથા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જરૂરી ઔષધિઓનું નિર્માણમાં ઉપયોગી છે. રસાયણ શાસ્ત્રીઓ નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. એણે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી જેવા ગ્રંથો લખેલા છે. આચાર્ય નાગાર્જુને
આ ગ્રંથો રચેલા છે, જેનું નામ છે રસ રત્નાકર. રસ એટલે જુદા જુદા પ્રકારના લિક્વિડ. અને આરોગ્ય મંજરી. આરોગ્ય મંજરી એટલે આરોગ્યને લગતી તેમાં માહિતી છે તે આપવામાં આવેલી છે. આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધની સાથે સાથે જ રસાયણોમાં ઔષધો વાપરવાની ભલામણ કરી હતી. કે વનસ્પતિ ઔષધની સાથે સાથે જ રાસાયણિક ઔષધો એટલે કે જુદા જુદા કેમિકલ્સનો પણ દવા તરીકે ઉપયોગ કરી શકાય તેવું તેમણે કીધું હતું, ભલામણ કરી હતી. પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ તેમના દ્વારા શરૂ થયો હોય તેમ મનાય છે. કે પારો છે, તમે વિજ્ઞાનમાં ભણતા હશો રાજી, તો પારો છે તેની ભસ્મ કરીને તેનો દવા તરીકે ઉપયોગ કરી શકાય તેવું તેના સમયગાળાથી શરૂ થયેલું હોય તેવી માન્યતા છે. નાલંદા વિદ્યાપીઠમાં રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની અલગ રસાયણ શાળા ભઠ્ઠીઓ હતી. એટલે કે કેમેસ્ટ્રી લેબ જેમ શાળાની અંદર હોય છે તેવી જ રીતે નાલંદા વિદ્યાપીઠમાં તે સમયગાળા દરમિયાન પણ એક અલગ રસાયણ શાળા અને ભઠ્ઠીઓ હતી જ્યાં જુદા જુદા પ્રકારના કેમિકલ બનાવવામાં આવતા હતા. રસાયણ શાસ્ત્રના ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓના ભસ્મનું વર્ણન મળે છે. કે જુદા જુદા પ્રકાર 10 પ્રકારના વિષ, મુખ્ય રસ, જુદા જુદા પ્રકારના રસ છે તે, ઉપરસો વગેરેની માહિતી છે તે પ્રાપ્ત થાય છે. રસાયણની ઉત્કૃષ્ટતા તો ધાતુમાંથી બનાવેલી ભગવાન બુદ્ધની મૂર્તિઓમાં દ્રશ્યમાન થાય છે. આપણે કારણ કે એ પણ એક રસાયણ વિદ્યા, ધાતુ વિદ્યા અને રસાયણ વિદ્યા એકબીજાની સાથે જોડાયેલી છે. કારણ કે ધાતુઓને ઓગળવામાં આવે એટલે શું થઈ જાય? રસાયણ બને છે. આ બુદ્ધની પ્રતિમા જે નાલંદા વિદ્યાપીઠમાંથી મળી છે તે 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજન ધરાવતી તામ્ર મૂર્તિ સુલતાનગંજ બિહારમાંથી મળી આવેલી છે. બિહારના સુલતાનગંજમાંથી આ બુદ્ધની પ્રતિમા છે તે પ્રાપ્ત થયેલી છે, જે 7.5 ફૂટ ઊંચી છે અને 1 ટન વજન ધરાવે છે. તાંબાની છે આખી મૂર્તિ મળી આવેલી તથા 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની પ્રતિમા મૂર્તિ નાલંદામાંથી મળી આવેલી છે. 7 ટન વજન ધરાવતો 24 ફૂટ ઊંચો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજા એટલે કે વિક્રમાદિત્યએ દિલ્હીમાં નિર્માણ કરાવેલ વિજય સ્તંભ હજી પણ વરસાદ, ટાઢ કે તડકામાં આટલા વર્ષો સુધી રહ્યા છતાં તેને કાટ લાગ્યો નથી. આ ભારતની રસાયણ વિદ્યાના ઉત્તમ નમૂના ગણી શકાય છે. કે દિલ્હીમાં રહેલો લોહ સ્તંભ અહીં ચિત્રમાં દર્શાવેલો છે તે અત્યારે મિત્રો આપણે લોખંડની કોઈ પણ વસ્તુ હોય, એક ચોમાસું જાય એટલે શું થાય? તેમાં તરત જ કાટ લાગવા લાગે છે. પરંતુ આ દિલ્હીમાં આવેલો લોહ સ્તંભ અહીં ચિત્રની અંદર વચ્ચે જે દર્શાવેલો છે તે લોહ સ્તંભ છે. આ લોહ સ્તંભ 24 ફૂટ ઊંચો છે અને સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્યએ છે તે બનાવેલો છે. ટાઢ તાપ ખુલ્લા વાતાવરણની અંદર છે, તમે જોઈ શકો છો, છતાં પણ તેને વાતાવરણની કોઈ પણ અસર થતી નથી અને તેની ચળકાટ હજી એવી ને એવી જોવા મળે છે. તો ત્યારના સમયની આ સિદ્ધિ દર્શાવે છે કે તેણે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં કેટલો સરસ ઉત્પાદન છે તે વસ્તુ ફાળો છે તે આપેલો છે અને કેટલી ટેકનોલોજી તે લોકોની પાસે હશે કે તેઓએ આ દરેક ક્ષેત્રમાં પોતે અમૂલ્ય ફાળો છે તે આપેલો છે. આપણે વિગતવાર સમજીએ તો નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુન વનસ્પતિજ અને પ્રાણીજ ઔષધિ, વનસ્પતિજ રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી. કે નાગાર્જુને એવું કીધું હતું કે વનસ્પતિની ઔષધિઓની સાથે સાથે જ રાસાયણિક ઔષધિઓ પણ વાપરી શકાય છે દવા તરીકે. માત્ર વનસ્પતિઓ જ નહીં પરંતુ દવાઓ તરીકે આ જુદા જુદા રસાયણોનો પણ ઉપયોગ છે તે કરી શકાય છે. આપણે અત્યારે એલોપેથિક દવાઓ જે લઈએ છીએ તે બધી જ દવાઓ છે તે જુદા જુદા રસાયણોનું જ મિશ્રણ છે. તેમણે ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. કે ભારતીય રસાયણશાસ્ત્રના તેઓ આચાર્ય છે. કોણ? નાગાર્જુન.
તેમણે રત્નાકર અને આરોગ્ય મંજરી નામના ગ્રંથો પુસ્તકો લખેલા છે. યાદ રાખજો મિત્રો, રત્નાકર અને આરોગ્ય મંજરી નામના પુસ્તકો કોણે લખેલા છે? તો આચાર્ય નાગાર્જુને. પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની શરૂઆત આચાર્ય નાગાર્જુને ચાલુ કરી હોવાનું મનાય છે. પારો છે તેની ભસ્મ કરીને, એટલે કે તેનો પાવડર બનાવીને તેને દવા તરીકે વાપરવાની શરૂઆત છે તે આચાર્ય નાગાર્જુને શરૂ કરી હોય તેવી માન્યતા છે. નાલંદા વિદ્યાપીઠે રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની સ્વતંત્ર પ્રયોગશાળા, રસાયણ શાળા તથા ભઠ્ઠીઓ બનાવી હતી. પોતે છે સ્વતંત્ર, ત્યાં જ પોતાની નાલંદા વિદ્યાપીઠની અંદર જ કેમેસ્ટ્રી લેબ એટલે કે રસાયણ શાળાઓ છે તે બનાવી હતી અને ભઠ્ઠીઓ કે જ્યાં જુદા જુદા રસાયણો છે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. રસાયણ શાસ્ત્રના ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ એમ 10 પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન કરવામાં આવ્યું છે. બિહારના ભાગલપુર, અહીં કેટલાક ઉદાહરણો પણ આપેલા છે, જેમાં બિહારના ભાગલપુરના સુલતાનગંજમાંથી મળી આવેલી 7.5 ફૂટ ઊંચી અને 1 ટન એટલે 1000 કિલોનું વજન ધરાવતી તામ્રમૂર્તિ, 1000 કિલોનું વજન ધરાવતી તામ્રમૂર્તિ છે તે ક્યાંથી મળેલી છે? બિહારના સુલતાનગંજમાંથી. આ ઉપરાંત નાલંદામાંથી પ્રાપ્ત થયેલી 18 ફૂટ ઊંચી તાંબાની બુદ્ધ પ્રતિમા પ્રાચીન ભારતના રસાયણ વિદ્યામાં થયેલી અસાધારણ પ્રગતિના શ્રેષ્ઠ નમૂના છે. કે કેટલી મોટી ટેકનોલોજી તે લોકોની પાસે હશે કે આટલી મોટી મોટી મૂર્તિઓ છે તેઓ બનાવી શકતા હતા અને તે આજે પણ પ્રાપ્ત થયેલી છે. ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ વિક્રમાદિત્યએ દિલ્હીમાં મહરોલી પાસે 24 ફૂટ ઊંચો 7 ટન વજનનો એટલે કે 7000 કિલો વજનનો વિજય સ્તંભ, લોહ સ્તંભ ઊભો કરાવ્યો છે. આ સ્તંભની વિશેષતા એ છે કે આજ દિન સુધી ટાઢ, તડકો અને વરસાદ ઝીલ્યા છતાં તેને જરા પણ કાટ લાગતો નથી. તે રસાયણ વિદ્યાની એક આશ્ચર્યજનક બાબત છે કે ટાઢ, તાપ, તડકો બધામાં રહ્યો છતાં આ સ્તંભ છે તે એવો ને એવો જોવા મળે છે, તેને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચેલું નથી અને આ દર્શાવે છે રસાયણ વિદ્યાનું મહત્વ. સાથે જ આ પાઠ, આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીના લેક્ચરની અંદર આપણે વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા, વૈદક વિદ્યા એટલે કે આયુર્વેદની સાથે સંકળાયેલી જે વિદ્યા છે તે, અને શૈલ્ય ચિકિત્સા એટલે ત્યારના સમયે પણ ઓપરેશન કરવામાં આવતા હતા, કેવી રીતે કરવામાં આવતા હતા તેના વિશેની માહિતી નેક્સ્ટ લેક્ચરની અંદર છે તે આપણે જોઈશું. અને ગણિત શાસ્ત્ર વિશેની માહિતી, પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્રમાં કેવા પ્રકારની પ્રગતિ કરેલી છે તેના વિશેની માહિતી છે તે મેળવશું. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં આપણે જે ભણેલા છીએ તે જ પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે, જેમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્ત્વ દર્શાવો તો તમારે આ પ્રકારે તેનો જવાબ લખવાનો છે. ત્યાર પછી પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે આપેલો ફાળો અથવા તો વારસો છે તે જણાવો, તેમાં આ જવાબ છે તે તમારે લખવાનો છે. ધાતુ વિદ્યાનું પ્રદાન જણાવો, પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યાનું પ્રદાન, અને ચોથા પ્રશ્નનો જવાબ લખવાનો છે પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો. અહીંયા સુધી છે તે રાખીએ છીએ. હવે પછીના લેક્ચર છે તે કાલે જોઈશું. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.